જોઈએ કે બૌદ્ધિક યોગ્યતા માટે કે કારખાનું તો ઉત્પાદન, બરાબર. તો કારખાનામાં શેનું થતું હોય? ઉત્પાદન. કોઈ પણ વસ્તુનું શું થતું હશે? ઉત્પાદન થતું હશે. તો શાળામાં શું હશે? તો શાળામાં વિદ્યાર્થીઓ શું મેળવતા હશે? શિક્ષણ મેળવતા હશે, બરાબર. તેનો જવાબ શું આવશે? શિક્ષણ આવશે. તો ઇમારત તો હોય છે, તેમાં શિક્ષક પણ હોય ને શિસ્ત પણ હોય, પણ તે શું મળે? વિદ્યાર્થીને તેમાંથી શું મળે? શિક્ષણ મળે, બરાબર. બીજો વિકલ્પ 7:35 અને 15 જેમ ખાલી જગ્યા આપી, બરાબર. 7:35 એટલે આપણે આના વચ્ચેનો સંબંધ શોધવાનો. તો 7ની કઈ સંખ્યા વડે આપણે કંઈક સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે જેથી આપણને 35 મળે. તો એવી જ રીતે આપણે 15ને આના વડે કરવાનું. તો 7×5 35, બરાબર. એવી રીતે મળે આપણને. 15×5 કરી તો કેટલા મળશે આપણને? એ આપણો જવાબ છે, બરાબર. તો આપણે અહીં કરી 15×5 પચો 25 અને 5 એટલે 5, 6 ને 7. તો આપણો જવાબ શું આવશે? 75, બરાબર. હવે આગળનું જોઈએ કે સોમનાથ તો ગુજરાત, બરાબર. કે સોમનાથ ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું. તિરુપતિ ક્યાં આવેલું છે? બરાબર. તો આ આપણો એક જનરલ નોલેજનો પ્રશ્ન છે. તો તેમાં શું જવાબ આવશે આપણો? આંધ્રપ્રદેશ. તો તિરુપતિ ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું. તો એવી જ રીતે ચોથો પ્રશ્ન, વેગ એટલે કે મીટર. તો વેગ શેમાં માપવામાં આવે? મીટરમાં માપવામાં આવે, બરાબર. તો અવાજને શેમાં માપવામાં આવશે? તો એ આપણો વિજ્ઞાનનો પ્રશ્ન છે. શેમાં માપવામાં આવશે? ડેસિબલમાં, બરાબર. તો આગળનો પ્રશ્ન, એ અને બી, અને તો ઈ અને ઈ પણ બરાબર શું થાય? તો કે એ બી એટલે શું થયો? આ એ બી એબીસીડી આપણને ખાસ યાદ હોવી જોઈએ કે એનો અંક કેટલામો છે? પહેલો, અને ઝેડનો અંક 26મો. તો એ એટલે કે 1 અને બી એટલે 2. તો આપણે એબીસીડી બોલવી પડે. એબીસીડીમાં એ, બી, સી, ડી, ઈ અને એફ, બરાબર. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો ઈ એફ બરાબર શું થશે? પાંચમો અને છઠ્ઠો, એટલે કે 56 જવાબ આપણો આવશે, બરાબર.